condition for maximum efficiency of transformer. બરાબર. આપણે જનરેટરનું જોયું તો એવું જ છે, કઈ ફરક નહીં આવે. જનરેટરની અંદર આપણને ક્યારે મળતી હતી મેક્સિમમ એફિશિયન્સી? બરાબર ને? સેમ ટ્રાન્સફોર્મર ની અંદર પણ એવું જ છે, આપણે એવું સાબિત કરવાનું છે. ઓકે, તો પહેલું એફિશિયન્સી નું ઇક્વેશન બધાને ખબર. એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ आउटपुट पावर अपॉन इनपुट पावर. परसेंटेज में फाइंड करना हो तो इंटू 100. ओके, ठीक है. व्हाट इज इनपुट पावर? आउटपुट पावर अपॉन आउटपुट पावर प्लस लॉसेस. ये तो खबर પડે ને કે ઇનપુટ પાવર કોને કહેવાય ને આઉટપુટ પાવર કોને કહેવાય. બરાબર, આ સૂત્ર છે આપણું, આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. ટ્રાન્સફોર્મર ની અંદર આપણે પ્રાઇમરી સાઈડ વોલ્ટેજ કેટલા લે છે? V1 વોલ્ટેજ આલે છે, એ બાજુ કરંટ કયો હોય છે? I1, અને એ બાજુનો પાવર ફેક્ટર cos phi 1. તો એ બાજુનો આપણે પાવર ગણીએ તો ઇનપુટ પાવર, કયો પાવર? ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ V1 I1 cos phi 1. થાય ને? આવું આપણો ઇનપુટ પાવર છે. બરાબર. આ શું છે આપણો? આયર્ન લોસ છે. શું છે? આ શું છે આપણો? કોપર લોસ. ઓકે, તો આપણા ઇક્વેશન પ્રમાણે એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર ઇન્ટુ. બરાબર. તો આપણી જોડે ઇનપુટ પાવર છે V1 I1 cos phi 1, આપણી જોડે આયર્ન લોસ છે અને શું છે? કોપર લોસ છે. બરાબર. આઉટપુટ પાવર ની જગ્યાએ આપણે શું લખી શકીએ? આઉટપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઇનપુટ પાવર માઇનસ લોસીસ. થાય આવું? એટલે આ આપણું ટ્રાન્સફોર્મર છે, ઇનપુટ આપ્યું, લોસ થયો, પછી શું મળે? આઉટપુટ મળે. મળે કે નહીં? તો હું ઇનપુટ માંથી આ લોસ બાદ કરું તો આઉટપુટ મળે ને? સિમ્પલ. તો મેં આઉટપુટ પાવર બરાબર શું લખ્યું? ઇનપુટ પાવર માઇનસ લોસીસ. એટલે કે ઇનપુટ જે આલ્યું છે એમાંથી લોસ બાદ કરી દે, પછી જે વધ્યું એ આપણું શું છે? આઉટપુટ છે. ડન? એટલી ખબર પડે કે નહીં? ઓકે, આ સૂત્ર પ્રમાણે આ આપણું ઇક્વેશન છે, એ પ્રમાણે શું આવશે? આઉટપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ પાવર માઇનસ લોસીસ. ઇનપુટ પાવર V1 I1 cos phi 1 માઇનસ લોસીસ WI પ્લસ WC. બરાબર છે? ડિવાઇડેડ બાય બરાબર. આલી ખબર પડે કે ના પડે? બંધ કર. આટલી ખબર પડે કે નહીં? આઉટપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ V1 I1 cos phi 1 માઇનસ લોસીસ છે આપણે WI પ્લસ WC. એ બંને ભેગા કરીને આપણે ઇનપુટ પાવર માંથી માઇનસ કર્યા એટલે આપણને શું મળ્યું? આઉટપુટ પાવર મળ્યો. ઓકે, એને ડિવાઇડ શાથી કરીશું? આપણે ઇનપુટ પાવર થી કરીશું. ઓકે,
v1 i1 cos phi 1 minus wi minus wc divided by v1 i1 cos phi 1. ठीक है, જેવું આપણે જનરેટરમાં કરતા હતા એવું જ હવે આમાં કરીશું. જનરેટરમાં આપણે શેનથી ડિવાઈડ કરતા હતા? vi થી ડિવાઈડ કરતા હતા. આની અંદર આપણે v1 i1 cos phi 1 થી ઉપર અને નીચે બંને સાઈડ એને શું કરીશું? ડિવાઈડ કરીશું. બરાબર, એક સ્ટેપ હું વધારે લખીશ અહીંયા આગળ, એ જોઈ લેજો ખાલી, જે બુકમાં ના હોય તો એથી ખબર પડે. હવે આપણે શું કરવાનું છે? નેક્સ્ટ સ્ટેપ આપણે શું કહે છે કે આપણે ઉપર ન્યુમેરેટર અને ડિનોમિનેટરને શેનથી ડિવાઈડ કરવાના છે? v1 i1 cos phi 1 વડે ડિવાઈડ કરીશું. ઓકે, તો સ્ટેપ કેવું થાય એ જોઈ લો. v1 i1 cos phi 1 divided by v1 i1 cos phi 1 minus wi upon v1 i1 cos phi 1 minus wc v1 i1 cos phi 1 divided by v1 i1 cos phi 1 divided by v1 i1 cos phi 1. બરાબર છે? આપણે શું કર્યું? ઉપર અને નીચે બંનેને v1 i1 cos phi 1 વડે ડિવાઈડ કરી નાખ્યું. બરાબર, તો આ જતું રહે, આ જતું રહે, વધે શું? 1 minus wi upon v1 i1 cos phi 1 minus wc v1 i1 cos phi 1. આટલી ખબર પડે કે નહીં? આટલી ખબર પડશે? બરાબર. હવે પછી ફરી આપણે પેલું જ કરવાનું છે જે આપણે પહેલા કરતા હતા. આ ઉપરનું ન્યુમેરેટર પદ જ્યારે 0 થાય, કેવું થાય? 0, ત્યારે આપણને શું મળે છે? મેક્સિમમ એફિશિયન્સી મળે છે. બરાબર, પણ આપણે ડેરિવેશન કરીશું એ શેના સાપેક્ષમાં કરીશું? ડેરિવેશન i ના સાપેક્ષમાં કરીશું. શેના સાપેક્ષમાં કરીશું? i ના સાપેક્ષ. તમારી બુકની અંદર લખવામાં અમુક જગ્યાએ ભૂલ કરી છે. wi ની જગ્યાએ w1 કરી દીધું છે આગળ જતા જતા. તમારું ઇક્વેશન જે આગળ ચાલતું હશે ને બુકની અંદર, તો બુકમાં પ્રિન્ટિંગની અંદર wi ની જગ્યાએ w1 થઈ ગયું છે. બરાબર, તો એ ચેન્જ કરી દેજો, ભૂલ ના થાય. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે? આપણે હવે ડેરિવેશન લેવાનું છે. આખું છે એના સાપેક્ષમાં આપણે ડેરિવેશન લેવાનું છે upon di1 is equal to શું થવું જોઈએ? 0 થાય ત્યારે આપણને શું મળે છે? મેક્સિમમ એફિશિયન્સી મળે છે. ઓકે, તો હવે આપણે આનું ડેરિવેશન કરવાનું છે અને એનું ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. પણ ડેરિવેશન ની અંદર એટલું ધ્યાન રાખવાનું છે, આખું તમે ઇક્વેશન જોવો છો એમાં જ્યાં i1 દેખાય છે, જ્યાં i1 દેખાય એનું જ ડેરિવેશન થાય. બરાબર, હવે અહીંયા આગળ તમને ખબર છે આ શું છે? wc. wc બરાબર શું થાય? શું થાય? i1 સ્ક્વેર શું થાય? થાય ને, i સ્ક્વેર r થાય ને. wc એ કયો લોસ છે? i સ્ક્વેર r લોસ છે કે નહીં? છે કે નહીં? તો હું wc ની જગ્યાએ શું લખું છું? i1 સ્ક્વેર r1 લખીશું. બરાબર, અને પછી આપણે શું કરીશું? એનું ડેરિવેશન કરીશું. ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. ઓકે, પહેલા આપણે પેલું ઇક્વેશન લખી કાઢી. અહીંયા કરતી 1 minus wi v1 i1 cos phi minus i1 square r1 upon v1
I1 cos 5 ઓકે હવે જો આ એક I છે અહીં કેટલા છે ઉડી જાય ઓકે તો રહ્યું શું હવે 1 minus wi upon v1 I1 cos phi 1 minus r1 sorry I1 r1 v1 phi 1 ઓકે આટલી ખબર પડી ગઈ આ બે સ્ટેપ વધારે એડ કર્યા અને હવે લખવાનું શું છે આપણે ઝીરો થાય ત્યારે આપણને શું મળે છે મેક્સિમમ એફિશિયન્સી મળે છે બરાબર છે તો હવે આપણે આઈ ના સાપેક્ષમાં શું કરવાનું છે ડેરિવેશન કરવાનું છે માટે પહેલું કોન્સ્ટન્ટ છે 1 એટલે એનું શું થઈ જાય 0 હવે આઈ છે ને છોડીને આખું પદ લખી નાખવાનું બાકીનું વધ્યું માઇનસ wi upon v1 cos phi 1 આટલું લખી કાઢ્યું બરાબર હવે આઈ કઈ છે તો 1 upon i નું શું થાય minus 1 upon i square डेरिवेशन શું થાય 1 upon i નું શું થાય શર્માજી ભૂલ ગए કઈ બોલા તું નહીં બોલા સર 1 upon i નું डेरिवेशन શું થાય minus 1 upon i square જે આપણે પેલા ઇક્વેશનમાં જોયું હતું એનું એ જ છે બરાબર એટલે અહીં લખવાનું minus 1 upon i square minus i કઈ છે ઉપર તો i નું શું થાય 1 થઈ જાય શું થાય 1 જો i ઉપર હોય તો એનું શું થઈ જાય 1 થઈ જાય એટલે વધે શું ખાલી r1 upon v1 cos is equal to 0 is equal to શું છે 0 આટલી ખબર પડે છે કે નહીં પડી આટલી ખબર પડી ચલો 0 ને આપણે ગણવાનો છે હવે જો માઈનસ માઈનસ તો શું થઈ જાય પ્લસ થઈ જાય બરાબર ને તો વધે શું wi upon v1 cos phi 1 i1 square શું વધે i1 square આ નીચે જ છે બગા આ ગુણાકારમાં છે વચ્ચે નિશાની છે ને એ મેં બ્રેકેટ ની અંદર બતાવી છે એટલે આ બંને વચ્ચે મલ્ટીપ્લિકેશન છે ખબર પડી અને મલ્ટીપ્લિકેશન બાદ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે આપણે આગળ પ્લસ થઈ ગયું ઉપર wi આવે wi છે i1 આની જોડે નીચે છે એટલે નીચે અંદર ગુણાઈ જશે એટલે v1 cos phi 1 i1 square minus r1 upon v1 cos phi 1 is equal to 0 ઓકે હવે જે આ માઈનસ છે એને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈએ ઇક્વલ ટુ ની પેલી બાજુ લઈ જઈએ શું થઈ જશે પ્લસ થઈ જશે લખવાનું wi upon v1 cos phi 1 i1 square is equal to r1 v1 cos phi 1 ઓકે હવે ઇક્વલ ટુ ની બંને સાઈડ જે સરખું હોય શું થાય ઉડી જાય ઇક્વલ ટુ ની બંને સાઈડ જે સરખું હોય ઉડી જાય તો શું થતું રહે v1 cos phi 1 cos phi 1 બરાબર માટે i1 છે એને બરાબર ની આ બાજુ લઈ જઈને ઉપર જતું રહે તો શું વધશે wi is equal to i1 square r1 તો આ જોઈને શું દેખાય છે તમને કે જ્યારે ટ્રાન્સફોર્મર ની અંદર आयरन लॉस અને कॉपर लॉस ट्रांसफॉर्मर में क्या आयरन लॉस एंड कॉपर लॉस दोनों इक्वल होते हैं तब हमें मैक्सिमम एफिशिएंसी मिलती है જ્યારે આયરન લોસ અને કોપર લોસ બંને કેવા થાય ઇક્વલ થાય ત્યારે આપણને શું મળે છે
મેક્સિમમ એફિશિયન્સી મળે છે. આટલું લખવાનું છે. આવડશે કે નહીં?